નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું સ્વાગત કર્યું। આ બેઠક ભારત અને રશિયા વચ્ચેની 23મી વાર્ષિક શિખર બેઠક હતી, જેનો મુખ્ય હેતુ સંરક્ષણ, વેપાર, ઉર્જા અને આર્થિક સહયોગ જેવા મહત્વના ક્ષેત્રોમાં ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો હતો। રાષ્ટ્રપતિ પુતિન 4 વર્ષના ગાળા પછી ભારતની 2 દિવસની રાજકીય યાત્રા પર આવ્યા છે। સવારે પુતિન સૌપ્રથમ રાજઘાટ ગયા, જ્યાં તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી, પુષ્પાંજલિ અર્પણ કરી અને વિઝિટર બુક પર હસ્તાક્ષર કર્યા। રાજઘાટ આવતા પહેલા રાષ્ટ્રપતિ પુતિનનું રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં તેમણે ત્રણેય સેનાઓ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન મોદીએ તેમનું સ્વાગત કર્યું, જ્યારે વિદેશ મંત્રી એસ જયશંકર, દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે. સક્સેના, સીડીએસ જનરલ અનિલ ચૌહાણ અને બંને દેશોના વરિષ્ઠ અધિકારીઓ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા। રશિયા તરફથી સંરક્ષણ મંત્રી આંદ્રે બેલાઉસોવ અને ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવ સહિતના ટોચના અધિકારીઓ પુતિનની સાથે ભારત આવ્યા હતા। આ મુલાકાત દરમિયાન ભારત અને રશિયા વચ્ચે સહકાર અને સ્થળાંતર, આરોગ્ય સંભાળ અને મેડિકલ શિક્ષણ, ખાદ્ય સુરક્ષા અને ધોરણો, ધ્રુવીય જહાજો અને દરિયાઈ સહયોગ તેમજ ખાતર જેવા વિષયો પર મહત્વપૂર્ણ સમજૂતીઓ કરવામાં આવી છે। વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે આર્થિક સહયોગને નવી ઊંચાઈઓ પર લઈ જવો એ આપણી સહિયારી પ્રાથમિકતા છે। આને સાકાર કરવા માટે આજે 2030 સુધીના આર્થિક સહયોગ કાર્યક્રમ પર સહમતિ સધાઈ છે, જે આપણા વેપાર અને રોકાણને વૈવિધ્યપૂર્ણ, સંતુલિત અને ટકાઉ બનાવશે। તેમણે વધુમાં કહ્યું કે રાષ્ટ્રપતિ પુતિન અને મને ઇન્ડિયા રશિયા બિઝનેસ ફોરમમાં ભાગ લેવાનો અવસર મળશે, જે આપણા વેપાર સંબંધોને નવી તાકાત આપશે અને નિકાસ, સહ-ઉત્પાદન અને સહ-નવીનતાના નવા દ્વાર ખોલશે। વડાપ્રધાન મોદીએ બંને દેશો વચ્ચે કનેક્ટિવિટી વધારવા પર ભાર મૂક્યો અને જણાવ્યું કે અમે INSTC, નોર્ધન સી રૂટ અને ચેન્નાઈ વ્લાદિવોસ્તોક કોરિડોર પર નવી ઉર્જા સાથે આગળ વધીશું। ભારતના સીફેરર્સની ધ્રુવીય પાણીમાં તાલીમ માટે સહયોગ કરવામાં આવશે, જે આર્કટિકમાં આપણા સહકારને નવી તાકાત આપશે અને ભારતના યુવાનો માટે રોજગારની નવી તકો પણ ઊભી કરશે। તેમણે ઉમેર્યું કે શિપ બિલ્ડિંગમાં અમારો ગાઢ સહયોગ મેક ઇન ઇન્ડિયાને સશક્ત બનાવવાની ક્ષમતા ધરાવે છે, જેનાથી રોજગાર, કૌશલ્ય અને પ્રાદેશિક કનેક્ટિવિટી બધાને બળ મળશે। સિવિલ ન્યુક્લિયર એનર્જીના ક્ષેત્રમાં દાયકાઓ જૂનો સહયોગ ક્લીન એનર્જીની સહિયારી પ્રાથમિકતાને સાર્થક કરવામાં મહત્વપૂર્ણ રહ્યો છે અને આ સહયોગ ચાલુ રહેશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ક્રિટિકલ મિનરલ્સમાં સહયોગ વિશ્વભરમાં સુરક્ષિત અને વૈવિધ્યપૂર્ણ સપ્લાય ચેઇન સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ છે। આનાથી ક્લીન એનર્જી, હાઈટેક મેન્યુફેક્ચરિંગ અને ન્યૂ એજ ઇન્ડસ્ટ્રીમાં અમારી ભાગીદારીને નક્કર સમર્થન મળશે। તેમણે માહિતી આપી કે તાજેતરમાં રશિયામાં ભારતના 2 નવા કોન્સ્યુલેટ ખોલવામાં આવ્યા છે, જેનાથી બંને દેશોના નાગરિકો વચ્ચેનો સંપર્ક અને નિકટતા વધશે। તેમણે કાલ્મિકિયામાં આ વર્ષે ઓક્ટોબરમાં યોજાયેલા ઇન્ટરનેશનલ બૌદ્ધ ફોરમમાં ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોના આશીર્વાદ લાખો શ્રદ્ધાળુઓને મળ્યાનો પણ ઉલ્લેખ કર્યો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે માનવ શક્તિની ગતિશીલતા આપણા લોકોને જોડવાની સાથે સાથે બંને દેશો માટે નવી તાકાત અને તકો ઊભી કરશે। આને વધારવા માટે આજે 2 સમજૂતીઓ કરવામાં આવી છે। અમે સાથે મળીને વોકેશનલ એજ્યુકેશન, સ્કિલિંગ અને ટ્રેનિંગ પર કામ કરીશું, તેમજ બંને દેશોના વિદ્યાર્થીઓ, વિદ્વાનો અને ખેલાડીઓનું આદાન પ્રદાન પણ વધારીશું। તેમણે વધુમાં કહ્યું કે પહેલગામમાં થયેલો આતંકી હુમલો હોય કે ક્રોક સિટી હોલ પરનો કાયરતાપૂર્ણ હુમલો, આ બધાનું મૂળ એક જ છે। ભારતનું માનવું છે કે આતંકવાદ માનવતાના મૂલ્યો પર સીધો પ્રહાર છે અને તેની સામે વૈશ્વિક એકતા જ આપણી સૌથી મોટી તાકાત છે। બંને દેશો વચ્ચે UN, G20, બ્રિક્સ, SCO અને અન્ય મંચો પર નજીકનો સહયોગ રહ્યો છે। હૈદરાબાદ હાઉસમાં યોજાયેલી દ્વિપક્ષીય વાતચીત દરમિયાન ભારતીય વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, વડાપ્રધાનના પ્રધાન સચિવ શક્તિકાંત દાસ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ પુતિનની પ્રશંસા કરતા કહ્યું કે તેમની આ યાત્રા ખૂબ જ ઐતિહાસિક છે અને 2001માં જ્યારે તેમણે કાર્યભાર સંભાળ્યો ત્યારે પહેલીવાર ભારત આવ્યા હતા। તે યાત્રાને 25 વર્ષ પૂરા થયા છે। તે જ પહેલી યાત્રામાં આપણી વ્યૂહાત્મક ભાગીદારીનો મજબૂત પાયો નાખવામાં આવ્યો હતો। વડાપ્રધાન મોદીએ વ્યક્તિગત રીતે પણ આ ખુશીની વાત ગણાવીને કહ્યું કે 2001માં પુતિને જે ભૂમિકા ભજવી હતી તે દર્શાવે છે કે એક દૂરંદેશી નેતા કેવી રીતે વિચારે છે, ક્યાંથી શરૂઆત કરે છે અને સંબંધોને ક્યાં સુધી લઈ જઈ શકે છે।
ભારત રશિયાના સંબંધો તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. યુક્રેન સંકટ પર બોલતા પીએમ મોદીએ કહ્યું કે યુક્રેન સંકટ પછી અમારી સતત વાતચીત થતી રહી છે અને પુતિને પણ સમયાંતરે એક સાચા મિત્રની જેમ અમને દરેક વાતથી માહિતગાર કર્યા છે. આ વિશ્વાસ જ આપણા સંબંધોની મોટી તાકાત છે. તેમણે શાંતિનો માર્ગ શોધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને આશા વ્યક્ત કરી કે તાજેતરના પ્રયાસોથી દુનિયા ફરીથી શાંતિની દિશામાં પાછી ફરશે. વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કર્યું કે ભારત ક્યારેય તટસ્થ નથી. ભારતનો પક્ષ શાંતિનો છે અને અમે શાંતિના દરેક પ્રયાસોનું સમર્થન કરીએ છીએ. ભારતની મુલાકાતે આવેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન મોદીના નિવેદન પછી કહ્યું કે તેમણે અને મોદીએ અનેકવાર વાતચીત કરી છે. તેમણે જણાવ્યું કે અમે ટેલિફોન પર ઘણા મહત્વના મુદ્દાઓ પર વાતચીત કરતા રહ્યા છીએ. રશિયા અને ભારત વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત છે અને અમારા સંબંધો અર્થતંત્ર સાથે જોડાયેલા મુદ્દાઓ સહિત અનેક જગ્યાએ મજબૂત થઈ રહ્યા છે. પુતિને કહ્યું કે અમારો વેપાર રૂબલ અને રૂપિયામાં થઈ રહ્યો છે અને અમે મેક ઇન ઇન્ડિયામાં સહયોગ કરીશું. બંને દેશો લોજિસ્ટિક રૂટ બનાવવાની સાથે હિન્દ મહાસાગરના રૂટ પર પણ ચર્ચા કરી રહ્યા છે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે અમે મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમમાં પણ સહાયતા કરવા તૈયાર છીએ, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હૃદયની નજીક છે. પુતિને પોતાના નિવેદનમાં આગળ કહ્યું કે અમે વેપાર, રોકાણ અને ટેકનોલોજીને લઈને વાતચીત આગળ વધારી રહ્યા છીએ અને રશિયા તથા ઇન્ડિયન ઇકોનોમિક સહયોગ સંગઠન સાથે મળીને કામ કરી રહ્યા છે. ઉર્જા પર બોલતા તેમણે કહ્યું કે રશિયા ભારતને કોઈ પણ અવરોધ વિના ઇંધણની સપ્લાય ચાલુ રાખવા તૈયાર છે. તેમણે તે ફ્લેગશિપ પ્રોજેક્ટનો પણ ઉલ્લેખ કર્યો જેમાં રશિયા ભારતને સૌથી મોટો પરમાણુ ઉર્જા પ્લાન્ટ બનાવવામાં મદદ કરી રહ્યું છે. પુતિને વિદેશ નીતિ પર ભારત રશિયાના સહયોગનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ભારત અને રશિયા બ્રિક્સ દેશોની સાથે મળીને એક વધુ ન્યાયપૂર્ણ અને બહુધ્રુવીય દુનિયાની દિશામાં કામ કરી રહ્યા છે. પુતિને એ પણ જણાવ્યું કે બંને દેશ સંરક્ષણ અને સૈન્ય ક્ષેત્રમાં પણ મજબૂત સહયોગ કરી રહ્યા છે. બ્રિક્સ વિકસિત થઈ રહેલા મોટા દેશોનો એક સમૂહ છે જેમાં ભારત, રશિયા, ચીન અને બ્રાઝિલ શરૂઆતથી સામેલ છે અને બાદમાં દક્ષિણ આફ્રિકા પણ તેમાં જોડાયું. આ સમૂહ 2006માં એટલા માટે બનાવવામાં આવ્યો હતો જેથી વિશ્વની રાજનીતિ અને અર્થતંત્રમાં અમેરિકા અને યુરોપના એકતરફી દબદબાને પડકારી શકાય. આ સમૂહ 2006માં એટલા માટે બનાવવામાં આવ્યો હતો જેથી વિશ્વની રાજનીતિ અને અર્થતંત્રમાં અમેરિકા અને યુરોપના એકતરફી દબદબાને પડકારી શકાય અને વિકાસશીલ દેશોનો અવાજ મજબૂત થઈ શકે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.